હાલો મિત્રો, સૌ મિત્રોનું મારા બ્લોગમાં સ્વાગત છે. આજે હું ખેતરમાં ફરવા આવ્યો છું. અમારા ખેતરમાં જોવા આ બધા કપાસ ખાલી ફાટેલા છે, બાકી કોઈ બીજું કશું નથી. આ બ્લોગ બનાવવાનું તો બહુ શોખ થાય, પણ કેમેરામેન મળતો નથી. એટલા માટે જો કેમેરામેન મળી જાય ને તો બ્લોગ ફર્સ્ટ ક્લાસ હું બનાવું, તો કેમેરામેન મળતો નથી. જુઓ હા જુઓ આ જમીન છે અમારી. જો આ બધું જુઓ છે ને એમ. જો કેમેરામેન મળી જશે ને મિત્રો, તો હું દરિયાનું લોકેશન બતાવીશ. કારણ કે આ દરિયો અમારા ગામથી લગભગ 10 કિલોમીટર દૂર છે. એટલા માટે કેમ કે આ જંબુસર તાલુકો છે ને જંબુસર તાલુકામાંથી 28 કિલોમીટર મારું ગામ ભરકોદરા છે. અને અમારી જોડે પાછું માલપુર ગામ આવે. એ માલપુરથી 5 કિલોમીટર દૂર દરિયો આવેલો. એટલે અમારે 10 થી 15 કિલોમીટર દરિયો થાય. એટલે કોઈક દિવસ જો મને કેમેરામેન મળી જશે ને, તો હું તમને દરિયો બતાવીશ. અને બીજું કે ત્યાં ઘર છે મીઠાના, એ ઘર પણ બતાવીશ. અને દરિયો પણ બતાવીશ. કારણ કે કેમેરામેન હોય તો અમારાથી બ્લોગ બનાવવાની મજા આવે. આ બધા કપાસના ખેતર ફાટેલો છે, જુઓ છે ને, જુઓ છે ને, આ ગોટા ને ગોટા છે, જુઓ છે ને. તો હવે આ મારી જમીનને કશું જોવા લાયક નથી મિત્રો. તો હવે હું તમને બતાવું છું. જ્યાં સુધી હું રજા લઉં છું અને આપણે કેમેરામેન મળશે, તો હું તમને સારા લોકેશનના વિડીયા બતાવીશ. ત્યાં સુધી હું રજા લઉં. જય માતાજી, જય હિન્દ. જો અમારા વિડીયા ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરો. જય માતાજી.